તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો દેશમાં ફરી એકવાર કોરોના જોવા મળ્યો। જ્યારે દેશમાં કોરોના વાયરસના 12 નવા કેસ સામે આવતા આરોગ્ય તંત્ર ફરી એકવાર એલર્ટ મોડ પર આવ્યું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સાણંદના ઉમિયા માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા, જ્યારે ચાંદીની મૂર્તિ અને છત્રની ચોરી ઘટના સીસીટીવીમાં કેદ। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ 1 શ્રી હરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ કરીને નવો કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યો। તો મિત્રો આજના ગુજરાત બજારના સોના અને ચાંદીના ભાવ જોઈએ તો સોનું 10 ગ્રામ પ્રતિ 1,43,340 રૂપિયા જોવા મળ્યું, જ્યારે ચાંદી પ્રતિ કિલોગ્રામ 2,30,000 રૂપિયા જોવા મળી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કર, જ્યારે અર્ટિકા ચાલક 25 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગરમાં મેઘરાજાની એન્ટ્રી જોવા મળી, જ્યારે 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વલસાડ હાઈવે પર ગેરકાયદેસર રીતે દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી, જ્યારે લારી ગલ્લા ધારકોમાં રોષ જોવા મળ્યો હતો, જ્યારે મહિલાઓ રડી પડી હતી અને 45 દિવસમાં 70 કિલોમીટર વિસ્તારને દબાણ મુક્ત કરવામાં આવશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જામનગરમાં સંકલન સમિતિની બેઠક જોવા મળી, જ્યારે ધારાસભ્ય હેમંત ખવાએ જીજી હોસ્પિટલ, વીજળી, જમીન અને રીસર્વેની પરની તંત્રનું ધ્યાન દોર્યું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, જ્યારે 3 બાળકો સહિત 9 લોકોના મોત થયા હતા, જ્યારે સળગતા શ્રમિકને ઠંડો પાડવા પાણીના નળ નીચે મુકાયો, જ્યારે 300 મીટર દૂર કાટમાળ પડ્યો હતો અને ઊભો પાક સળગ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પૂર પ્રભાવિત સુરતીઓને મોટી રાહત, 147 કરોડના વેરાના બિલ માફ, 3,54,600 થી વધુ યુનિટને ફાયદો। હર્ષ સંઘવીએ કહ્યું 61,000 થી વધુ લોકોને કેશડોલ ચૂકવાઈ। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ઓછું અનાજ આપતો રેશન દુકાનદારોના લાયસન્સ થશે રદ, જ્યારે વડોદરામાં જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરનો કડક સંદેશ। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણમાં બકુત્રા ટોલ નાકે કાર ચાલકે બેરીફેડ તોડ્યા હતા, જ્યારે ગાર્ડનો ફોન પછાડ્યો હતો અને અપશબ્દો બોલી કાર મૂકીને ફરાર થયો હતો, જ્યારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વલસાડમાં 250 થી નવા પોલીસ જવાનને એનડીઆરએફ તાલીમ આપવામાં આવી, જ્યારે આપત્તિ સમયે જીવ બચાવવાની પદ્ધતિઓ શીખવાડવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બનાસકાંઠાના થરાદમાં એસઓજીની ટીમે મોડી રાતે રેડ પાડીને 6.89 કરોડની કિંમતનો ટ્રોમાડોલ પ્રતિબંધ દવાઓનો જથ્થો ઝડપી પાડ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બોટાદમાં પીએમ સ્વનિધિ ધિરાણ કેમ્પ યોજાયો, જ્યારે નગરપાલિકા દ્વારા આયોજિત કેમ્પમાં 120 નાના વેપારીઓને લોનનો લાભ મળ્યો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાલડીમાં વેપારીના ઘરે ઘરઘાટીએ 49.62 લાખની ચોરીનો મામલો સામે આવ્યો, જ્યારે પોલીસે 26.17 લાખના મુદ્દામાલ સાથે આરોપીના મિત્રની ધરપકડ કરી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો લોણાવાડા પોલીસે મોબાઈલ ટીવી ચોરને મુદ્દામાલ સાથે પકડ્યો હતો, જ્યારે 23 વર્ષીય આરોપી પાસેથી 81,000ના મુદ્દામાલ કબજે કરી પોલીસે તપાસ હાથ ધરી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ચોટીલામાં 20,000 કિલો સરકારી ફોર્ટિફાઈડ ચોખાનો જથ્થો ઝડપાયો હતો, જ્યારે ગેરકાયદેસર સગેવગે થાય તે પહેલા નાયબ કલેક્ટરની ટીમે દરોડો પાડ્યો હતો અને ટ્રક સહિત 30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબીમાં કારકિર્દી સેમિનાર યોજાયો, જેમાં સી હોલ ખાતે યુવાનોને યુપીએસસી, જીપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટમાં કુલ 14 આરોપી પાસેથી 31 હથિયાર કબજે કરાયા, જ્યારે વેપન કોર્ટલમાં મુખ્ય સહિત 3 સપ્લાયર વધુ 4 દિવસના રિમાન્ડ પર, જ્યારે આજે વધુ એક આરોપી 3 ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો તાપી કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક કરવામાં આવી, જ્યારે વહીવટી કામગીરીને વેગ આપવા પર ભાર મૂકવામાં આવ્યો અને વિવિધ સરકારી વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરાના સિરખીમાં 100 ડોડા અફીણ સાથે એકની ધરપકડ કરવામાં આવી, જ્યારે 21 કિલોથી વધુ નશાકારક પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો, જ્યારે 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં જમીન અમારી માં છે, વળતર નહીં તો ટાવર નહીં, સુરતમાં સરકારી પરિપત્રની હોળી કરી ખેડૂતોનો કલેક્ટર કચેરીએ હલ્લાબોલ કર્યો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં ખાડીપુર બાદ નવી ઉપાધિ, ગટરો બેક મારતા રોગચાળાનો ભય છવાયો, જ્યારે સ્થાયી સમિતિએ અધિકારીઓને આપી 7 દિવસની ડેડલાઇન।
તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટમાં નોનવેજના 6 ધંધાર્થીઓને 60,000નો દંડ ફટકારવામાં આવ્યો. જ્યારે જન આરોગ્ય સાથે ચેડા કરતા પરા બજારમાં મટન માર્કેટના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરાના ટ્રાવેલર્સ સંચાલકે 48 શ્રદ્ધાળુઓને ઋષિકેશમાં રઝળતા મૂક્યા હતા. જ્યારે ચારધામ યાત્રા અધવચ્ચે છોડી વડોદરાનો ટ્રાવેલર્સ સંચાલક ફરાર થયો હતો. જ્યારે પાટણના શ્રદ્ધાળુઓ સાથે 6 લાખની છેતરપિંડી કરવામાં આવી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મોરબીમાં વીજલાઇન વળતર માટે ખેડૂત પ્રતિનિધિઓ સાથે બેઠક કરવામાં આવી. જ્યારે રાજ્યમંત્રી ક્રાંતિ અમૃતિયાએ અધ્યક્ષતામાં બજાર ભાવ આધારિત વળતર પર ચર્ચા કરાઈ. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં લક્ઝરિયસ કાર ભાડે આપી બારોબાર સગે વગે કરતી ગેંગનો પર્દાફાશ થયો. જ્યારે સુસાઇડનો ફેક વિડીયો બનાવનારો રીઢો આરોપી દબોચાયો અને સ્ટેટ ઓફ રામાધણી લખેલી કિયા સેલ્ટોસ અને અલ્ટિકાને જપ્ત કરવામાં આવી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં 5 વર્ષીય માસૂમને માતા પિતાએ તરછોડ્યો. પહેલા ચોપાટીએ લઈ જઈ રઝળતો મૂક્યો, પછી પોલીસ સ્ટેશને ગુમ થયાની ખોટી ફરિયાદ નોંધાવી. જ્યારે તપાસમાં દંપતીનો ખેલ ખુલ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદમાં સામાન ચડાવતા લિફ્ટનો કેબલ તૂટ્યો હતો. જ્યારે એલજી હોસ્પિટલમાં 9મા માળેથી લિફ્ટ તૂટી પડતા શ્રમિકનું મોત થયું હતું અને પોલીસે અકસ્માતમાં મોતનો ગુનો નોંધ્યો છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરામાં નાગરિકોએ 7.28 કરોડનું વળતર મેળવ્યું. જ્યારે મનપાની વેરા વળતર યોજનાનો 1.39 લાખ લોકોએ લાભ લીધો હતો. જ્યારે 82.63 કરોડ ઓનલાઈન અને 22.35 કરોડ ઓફલાઈન વેરો મળ્યો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગાંધીનગર સરખેજ હાઈવે પર 6 મહિના માટે ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. જ્યારે 15 જાન્યુઆરી 2027 સુધીનો વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર કરવામાં આવ્યો. જ્યારે નર્મદા કેનાલ પાસે 4 લેન રોડની કામગીરી ચાલુ કરવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભારતમાળા એક્સપ્રેસ વે પર બાઇક રેસિંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી. જ્યારે પોલીસે 16 બાઇક ચાલકો સામે ગુનો નોંધ્યો હતો અને 2 આરોપીઓની ઝડપી લીધા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો તાપીના વ્યારામાં કટાવસણ ગામે 10 દિવસમાં બીજો દીપડો પકડાયો. જ્યારે વન વિભાગે પાંજરેપુરી ગ્રામજનોને રાહત આપી હતી. જ્યારે દીપડાના સતત આટાફેરાથી સ્થાનિકો અને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જૂનાગઢમાં પાણીના પ્લાન્ટના નામે 2.42 કરોડની છેતરપિંડી થઈ હતી. જ્યારે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત જોઈ પાણીનો પ્લાન્ટ નાખવા જતા નોઈડાની કંપનીએ કેશોદના વેપારી સાથે છેતરપિંડી આચરી હતી. જ્યારે 11 સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.